તમને સાંભળજો, સંબંધ કર્યો હોય ત્યારે બે છોકરી છોકરાનો કેવો ભાવ હોય હે. ફોન નો આવ્યો હોય તો એકચ્યુઅલી તકલીફ પડે. એટલે ગામડામાં આવ્યો, ગામડામાં વાયડા આમ બે ચાલો પૂરો બોલો હાલો તો ઓલી દીકરી કે બોલો ને પણ સમજો હું કરતા બાની એ ગોદડા ધોવે. બાપા ક્યાં ગયા હતા? હાઠિયું ક્યાં? બા કેટલા દૂર? અહીંયા છે બાજુમાં જ બેઠા. તો બોલ તો ખરી કઈ. મારે હું બોલું? તમે બોલો ને છે બોલવું. પછી ભૂરો ચાલુ કરે બોલવાનું. એ પછી મારે ન કહેવાય તમને. અને સામે લઈ ગયો ભૂરો બોલે ઓલી કરતી આ બાજુ. હા લે એવું થોડું ભાઈ. દાંત કાઢવા ને સાંભળે મારો ભાઈ છે નથી ફિલ્મમાં હીરો બન્યો. વધાવો તાળીઓથી વધાવો. એવડો વિશાલ છે. એમાંય મેં એને પહેલી વાર સાહેબ મહારાણા પ્રતાપની સિરિયલમાં જોયો. શું એને અકબરનું પાત્ર ભજવ્યું છે. એકવાર તાળીઓથી વધાવો. પછી ઓલું તારી આરે અમે ફિલ્મ જોવા આવ્યા તારી ભેગા કેવી હે મર્દાની 2 એમાં જે વિલન છો સા મર્દાની 2 હમણાં નવું કયું બન્યું ભાઈ? સલામ બેંકી. સુપરસ્ટાર આપણો હીરો છે, ગુજરાતનું ગૌરવ છે આપણો. વાહ. દાંત કાઢતો ને ફોનમાં સાંભળે મારા ભાઈ દાંત કાઢે. પછી તમારે તો એ ત્યાં કોણ બેઠું મળી આ ધબધબ થાય. મારા બા ધોકાવે કપડા સાટા અહીંયા ઉડે. હા હા તે તમે આવી જાઓ ને તમ તારે. મારા બાપા કહેતા હતા ટૂંકમાં 5 મિનિટના ફોનમાં ઓલો ન્યાલી 15 વાર એમ કે કંઈક તો બોલ, કંઈક તો બોલ, કંઈક તો બોલ. ઈનો લગ્ન પછી હું કે તું મૂકી દે. દાંપત્ય જીવન એટલે બેના ખોળિયા જુદા, આત્મો એક. આનું નામ દાંપત્ય જીવન. અને એકબીજાની ભરોસાની પરાકાષ્ઠા. વિશ્વાસ, ભરોસો. કોણ હતું ને કોને રે વાત કરતા હતા, કોનો મેસેજ હતો. અને પણવું જ નહીં. એને પ્રયોગ જ ન કરો. એને વહી આવજો મારે હતા હતા. આપણે ત્યાં દર્શન કરશું ગીગા બાપુના અને આશીર્વાદ લેશું કે આને થોડીક સદબુદ્ધિ આપો. અને પછી તમારે સદબુદ્ધિ ન આવે તો ગિરનાર રાખો નથી ન્યાલી. હા દાંપત્ય જીવન એટલે ભરોસાની પરાકાષ્ઠા, વિશ્વાસનો ધોધ. અને એ વિશ્વાસના ધોધમાંથી તમારે એક નવી પેઢી ઉત્પન્ન થતી હોય છે. હવે એ પેઢીની શરૂઆતમાં તમે આ નવા નવા ફોન આવ્યા ત્યારે યોગેશભાઈ બહુ ડખા થતા. ગામડામાં બહુ ડખા થતા. ઓલી કેસેટ વાગે એ અમારી બેનોને ખબર જ નહોતી. એ બિચારી ફોન કરે એટલે ઓલી કેસેટ વાગે એ આપકા કોલ નહીં લે શકતા. એ શિવલી કોણ બોલે ભાઈ શિવા? કેસેટ વારે બાથી લઈ ચૂચ્યું. ઓલો ઘીરે આવે એટલે વારો પાડી દેવો. કોણ હતી? કોણે ફોન ઉપાડ્યો હતો? હવે ઓલાને તો કોલે ન આવ્યો હોય ત્યારે. હવે કેસેટ મારે બાઈ જઈ એને ખબર ન હોય. ના, વિશ્વાસનું પરાકાષ્ઠાનું નામ લગ્ન. અને એટલે એના ગીત ગાવામાં આવે, એને રૂડું લગાડવામાં આવે અને સમાજ ચાંદલો કરે. એ આમ જુઓ, તમને કહું ફરી વાર કહું, મારી માવું પાયામાં તમે જુઓ. પુરુષ ગમે એવો હોય, હું આપણી વાત ન કરતો, ભગવાનની વાત કરું. જો આપણા ભગવાન તય મોટા મેન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. હવે સાંભળો, બ્રહ્માનું શું કાર્ય છે? સર્જન કરવું. તો એ સર્જન કાર્ય કરી શકે છે. ઘરે માં સરસ્વતી બેઠા છે,
એની અર્ધાંગના કોણ છે? બ્રહ્માની સરસ્વતી. ઘેરે મીઠા બોલી માં બેઠી હોય ને એનો જ પતિ કાંઈક સર્જન કરી શકે. બાકી ઘેરે આવ્યા નથી, લોંદા લીધા નથી, હું છે ને એ સર્જન ન કરે, વિસર્જન કરે. બચારાને એમ થાય આને કરતો તો ખાડીએ વયો જવાય એમ. અરે એક જણો જૂસ પાટી ઉપર નવા વરાજા નવા પરણેલા બે જણા જૂ ઉપર આટા મારતા. તો જૂ ઉપર તો અલગ અલગ બધું અત્યારે કેમ ઘણા સમયથી નથી જોઈ, નહીં પહેલા હું જાતો મેં જોયેલું. કોઈક વાંદરા રમાડતા હોય, કોઈ આ બધી અલગ અલગ દુકાનો, પાણીની પૂરી. હમણાં એક ભાઈ મને પાણીપુરી આપે, ખરેખર પ્રોગ્રામ પૂરો થયો તેમાં ખાટું પાણી ને હોય તો મને ભાવે નહીં. તમે ચા પડીથી ચા મેં નાખી અને બાપુજી ચા પૂરી જમાવટ થઈ છે મારા. નવું જ હોય આ બધા પાણીપુરી જાય ને તમને ખબર છે. આમાં આપણી ગામડાની બેનું જે પાણીપુરી વાળા હારે જે હિન્દી બોલે ને તમે સાંભળી ન કરે. અરે અરે હિન્દી ને ધનુર ઉપડે હો. મોટી મોટી પૂરી લેલા, તૂટેલી ફૂટેલી મત લેના, રગેડા તારા બાપ કોણિયા આવતા હે. અને બહેનો ખરેખર તમે બહેનોમાં આપણામાં બહુ ફરક છે. આપણે અભિમાની છીએ. જો આપણે રોડ ઉપર જતા હોય, ઉનાળો આવશે એટલે આ શેરડીના રસના ઓલા હાલતા હોય તો આપણે શેરડીનો રસ મગાવીએ. એક ભાઈ 4 ગ્લાસ રસ લાવો એટલે ઓલો આપે. એટલે પહેલાં તો પોણો ગ્લાસ તો એ બરફનો ભરશે અને પછી રસ નાખશે. અને આપણે ઊભા ઊભા પૈસા દે રસના અને બરફના ગાંગડા. બેનું એમ નહીં કરે. બેન એમ કે ભાઈ 4 ગ્લાસ રસ ના દે. ઓલો જેવો આમ બરફમાં વિધાઉટ આઈસ બરફ નાખતો નહીં. મારે રોયા બરફ ન નાખતો. એ આખા ગ્લાસ રહ ના લે, પછી 2 ઘૂંટલા ભરે ને પછી થોડોક ખાલી થાય, નાખ થોડોક બરફ. આ માતાઓમાં તાકાત. એટલે ભગવાન બ્રહ્માજી સર્જન કરી શકે છે એનું કારણ એ છે ભેગી માં સરસ્વતી બેઠી છે. ભગવાન વિષ્ણુ એ આખી દુનિયાનું ભરણ પોષણ કરે છે. ભગવાન વિષ્ણુ પોષક છે, આખી દુનિયાનું ભરણ પોષણ કરે છે. એ બીજાનું ભરણ પોષણ કોણ કરી શકે? જેની ઘેરે લક્ષ્મી જેવી માં બેઠી હોય ને, 4 ભુજાળી, કે આપો તમ તારે જગતને આપો, હજી આપો જગતને, એનો પતિ સર્જન થઈ શકે. બાકી લુગડા ધોતા ધોતા 500ની નોટ કપડામાં હવે તો જો લગભગ ધોઈતું જ નથી કોઈ. ઓલા મશીન આવી ગયા છે, પગ 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 પગ. હવે તો એવા મશીન ઓલાને જાગ્યો ન હોય ને ત્યાં એમાં નાખી દે. નવાઈ જાહે, કપડાય ધોવાઈ જાહે ને ઇસ્ત્રી ટાઈટ. અરે એક જગ્યા અમે મહેમાન થઈને ગયા ને, એટલે અમે લગભગ હતા સાહેબ 20 જણા. એમણે ફરવા ગયેલા બધા મહેમાન થયા. તમે હાસો નહીં માનો, 10 મિનિટમાં 20 જ્યુસના ગ્લાસ, ફ્રેશ જ્યુસ હો. એટલે મેં ના પતિને બોલો ભાઈ જે અમારો મિત્ર તો લઈ ગયો. મેં કીધું આ જ્યુસ લાવી રાખ્યો હતા? એ કે નારે ના, ઘરે ખબર એ ક્યાં હતી આપણે આવીએ. શાબાશ, મારા બેનની કુશળતા તો જો. મેં પૂછ્યો તમે આ તાત્કાલિક આ રસ આ જ્યુસ કર્યું કેમ? અને એ પાછું મોસંબીનું. એ વયા ગયા પછી અમે વયા ગયા પછી એણે પૂછ્યું કે આ જ્યુસ તાત્કાલિક આવડું મિક્સર તો આપણે છે નહીં. એ કે વોશિંગ મશીનમાં નાખી દીધું. ઓલા જે કદડા નીકળે ને ત્યાં ગ્લાસ રાખી દીધા. શું કોઠા હું છે સાહેબ. ભગવાન વાત એટલું કરું વાલા, આ ઝીણી ઝીણી વાતો પછી એક અમુક અંદર લેવા જેવી હશે કે બ્રહ્માજી સર્જક છે પણ ઘરે સરસ્વતી છે. ભગવાન વિષ્ણુ પોષક છે પણ ઘરે મહાલક્ષ્મી બેઠા છે. અને મારો મહાદેવ રુદ્ર છે. યાતે રુદ્ર શિવા તનુર ઘોરા પાપ કાસીની ત્યાર સન્વા સંતમયા ગિરી સંતા વિશાખ સહી. ત્રીજું નેત્ર ખોલી નાખે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખે. એ મહાકાલ છે. તે મહાકાલ કેમ છે? ઘેરે ભવાની બેઠી છે. યોગેશભાઈ, સમય આવે ત્યારે પાર્વતી નીકળી જાય, ચંડી બની જાય.
શુંભ નિશુંભના તમે વરદાન આપ્યા છે, તમે કાંઈ નહીં કરી શકો ના. અહિંસાસુર મહિષાસુરને તમે વરદાન આપ્યું, તમારથી નહીં થાય કાંઈ કે ના. અમારા દેવરૂપી દીકરાઓ દુખી થાય એ માં ન જોઈ શકે. હવે લાવો ત્રિશુલ મારી પાસે, અને માન સરોવરમાં સ્નાન કરી અને છૂટા કેશ મૂકી અને જેથી ઈ બ્રહ્માંડ ભામોદને એમ કહેવાય કે સમરાગઢમાં નીકળી જાય, એ 9 દિવસ 9 રૂપ ધારણ કરે, એ નવલા નોરતા એટલે એને નવદુર્ગા કહેવામાં આવે. અને ઈ નવદુર્ગાના નોરતા તમે રમો છો એ શક્તિનું ગ્રહણ કરવા માટે કે નહીં તમારા કપડાનું પ્રદર્શન કરવા માટે, એ શક્તિની આરાધના માટે. એ ધારે તારે મહાકાલી પણ બની શકે, ચામુંડા પણ બની શકે. રક્તબીજને રોળવા માટે નીકળી સાહેબ, ખપરને હાથમાં ખડક લઈ, અને ત્યારે રક્તબીજ એમ કહે છે કે હે ભવાની, તારી તાકાત નથી કે એટલા ખપરમાં મારું લોહી હમાય શકે. એક લોહીનું ટીપું મારું નીચે પડશે, મારી જેવા 1000 ઉત્પન્ન થશે. ચારે કીધું એને કે ગાંડો થામા, હાથ સાગર આ મારા ખપરમાં હમાઈ જાય તો અડધું ન થાય. તું તો હું કરતો હતો સાહેબ, એક લોહીનું ટીપું નો નીચે પડવા દીધું. એ 9 દિવસના નવલા નોરતા છે ને, પગે લાગીને કહું, આડા દિવસે ગમે ત્યારે ગરબા હોય ત્યારે ગમે એવા કપડાં પહેરજો, ગમે એવા ગીત લેજો, પણ નવલા નોરતામાં મારી માવું નવદુર્ગા જેવ્યું રહેજો. 9 દિવસીય આરાધનાના દિવસો છે, શક્તિ ઉપાસનાના. અને એવી શક્તિ જેના ઘરે બેઠી હોય ને એનો ધણી મર્દ હોય. હડકાયું નહીં કે ચો દેલી બેન કરી ગયો, હલકાયું આપણી કરી ન આવે અહીંયા. આમાં કહેવાનો અર્થ આ દાંપત્ય જીવન છે. માં જેવી ઘરે બેઠી હશે સાહેબ, 15 મહેમાનને ઘરે લઈ જવા, એ તો જગદંબા જેવી બેઠી હોય તો, નકર મહેમાનને ઘરે લઈ જવાય? મહેમાનના ગરદણી બે ન બઠા થઈ જાય. એક ભાઈએ ફોન કર્યો એની ઘરે, 5 મહેમાન લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. તો હમેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है. અરે તમે જો ભાઈ, જા આપજો, જેવું જીવો એવી જાહેરાત. જો આ આપણા એરપોર્ટ જઈ પ્લેનમાં, તો એરપોર્ટમાં કેવી જાહેરાત થતી હોય, આપણે એમ થાય હજી ડીલે ભલે ને પ્લેન થાય, બેહવાનું મન જ થાય એવું. કૃપયા ધ્યાન દીजिए, राजकोट जाने वाली फ्लाइट 8:55 पे रवाना होगी. આપણે એમ થાય હજી 9:55 ભલે ને જાય, મીઠું મીઠું કૃપયા ધ્યાન દીजिए, કૃપયા ધ્યાન દીजिए. કેટલું ધ્યાન દેવું અમારે? 9:55 સુધી થવા જો. મારે 6:20 ની છે આજ ને ભેગું કર્યું. એના તમે રેલવે સ્ટેશનમાં જાઓ, બાંદ્રા प्लेटफॉर्म 2 पर से पसार होगी, एमाली તમે એસટી ડેપોએ જાઓ, મહુવા ભાવનગર 4 નંબર ઉપર આવશે, ન્યાલી ગાવું ઊભી કરો. કંડક્ટર હકુબા કેન્ટીન વાળી બસે જાય. જેવા ખર્ચો એવું સાંભળવા મળે. मतलब તમે ક્યુ સ્થાન પસંદ કરો છો એ મજા છે. દાંપત્ય જીવન મારો કહેવાનો અર્થ એક નવો જન્મ છે. લગ્ન એ નવો જન્મ છે. દીકરાનો જન્મ થાય ત્યાંથી લઈ સમાજ સાથે જોડાયો હોય. જબલા પહેરાવા આવે, હે આંગળી પહેરાવા આવે, છઠ્ઠીના દિવસે પછી એનું નામકરણ કરીએ તો ચોપડા વધાવા સમાજ પૈસા આપે અને વધાઈ કરાવે. એ જ દીકરાના પાસે ઘણા બધા પ્રસંગો આવે, જનોઈ દે ત્યારે પણ બધા આવે, અને એ જ દીકરાના લગ્ન થાય ત્યારે બધા ચાંદલા કરે. અને રિવાજ તેથી એવો હતો સાહેબ કે લગ્ન પૂરા થાય ને ત્યારે જેટલા સમાજે આપણે ચાંદલા કરે ને 60 થી લઈને આજ સુધી, ત્યારે બાપ એ દીકરાને દેતો હતો, લે બેટા તને મોટો કરવા માટે મેં કે નહીં, આપણા પૂરા સમાજે મહેનત કરી ત્યારે તું અહીંયા પહોંચ્યો છો, અને હવે સમાજને રૂડો તારે કેમ કરવો એ જવાબદારી હવે તને આપીએ છીએ સાહેબ. આ લગ્ન જીવન. નગર 2 દીકરીઓ કોલેજમાંથી લાસ્ટ યરમાં હશે, છેલ્લા વર્ષમાં કોલેજમાંથી બહાર નીકળી તો 2 દીકરી વાતો કરતી જતી હતી. એ કે એકચ્યુઅલી તે રામાયણ વાંચી, એટલે કે મેં 2 વાર વાંચી. મારે શું છે, ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે પીએચડી કરવું ને, એટલે પૂજ્ય બાપુ એમ કહે છે કે ધર્મને ધંધો ન કરતા,
મારે પીએચડી કરવું ને એટલે મેં વાંચ્યું. તો બીજી કે તે મેં પણ એકવાર વાંચ્યું. કેવું લાગ્યું? મને મજા ના આવી. બોલ, મન ન જાય. કેમ? સીતાજી અભણ હશે. બોલ, નકર રામને વનવાસ હતો તો ખોટે ખોટું સાથે શું કામ હેડ્યું જવું છે? હવે જનક જેવો બાપ છે, ટેછડા ન કરીએ યાર. ઓલે કે હું આવ તો જવું જ નહીં, પણ તું ક્યાં જનકનું સોરું છો? અને તારે હાટું સ્વયંવર ન કરવાનું હોય, તારું તો ધ્યાન રાખવાનું હોય અમારે. ત્યાં વળી બીજી કે હું આવ તો નાહી જ જાઉં. કે કેમ? કે ઘરમાં 3 સાસુ, એની કરતા તો જંગલમાં સારું. લે, આ હાટું રામાયણ લખી છે ભાઈ. પણ અમારા ભૂરાને સાહેબ કહું, 45 વર્ષે તો પૈણ્યો પૂરો. 45 વર્ષે પૈણ્યો. હવે તમે કલ્પના કરો કે 22 વર્ષનો હતો ત્યારથી જોવા જાતો. જોઈને આવે એટલે આપણે પૂછીએ, કા ભૂરા કેટલે પહોંચ્યું, શું થયું? તો ભૂરો પાછો તોતડો એ કે 50% એ પહોંચ્યું. 50%. આપણે કઈ કેમ 50%? એટલે 50% કોને કહેતો ખબર? ભૂરા તરફથી હા, અને હામા વાળા તરફથી ઠા મૂકી ના, એને 50% કહેતો. 50%. 50% 45 વર્ષ સુધી આવ્યા. અને પછી એક દી અમે મારી પાસે આવ્યો ને જે વાત છે, આ વરરાજાને દાંત કઢાવું. પછી આવ્યો મારી પાસે, મને કે આવી લગ્નની સિઝન, ત્યાંથી લગ્નમાંથી જ આવેલો. ત્યાં ડીજે સારા હતા, બેન્ડ બાજા વાળા. ખરેખર વરરાજા સમય બહુ સારો આવ્યો છે મારા બાપ. અમુકની ઘેરે જન્મવું ને એ પરમાત્માની પરમ કૃપા હોય તો થાય સાહેબ. અમુક બાપ મળવો એ મોટી વાત છે. હા, આનંદ છે. બાકી તો તમે લગ્ન પહેલા થતા, અમારા લગ્ન થયા અમે જોયું આવું સાહેબ. આવું કાંઈ નહોતું. ફોટાવાળો નહોતો ને. અને એને બદલે અત્યારે તમે જોવો, રાજા મહારાજા પાસે બગ્યું નચ્યું ને યોગેશભાઈ, એવી બગ્યું ભાડે મળે. હે, અંગ્રેજો જે કપડાં પહેરતા એવા કપડાં તો આપણા બેન્ડ વાજા વાળા પહેરે. ધમકા 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 ધમકા, કાંઈ નહીં. એ આમ હાલ્યો આવતો હોય ને તો આપણે સલામ મારવાનું મન થાય. કોઈક ઓફિસર છે, ટોપો બોપો બધું પડખ્યા. શું સમય આવી ગયો છે! કેવા ડેકોરેશન, અને કેટરસ વાળા કેવા પીરસવા વાળા. ડાયાબિટીસ હોય એ 10 ઢેફલા ખાઈ જાય. લાઈવ ગગી તને ના પડાય. ગગીન દીકરો થામા ગોટો વળી જાય, એ પીરસીને વહી જાય ડોય. કેવા બધા સાહેબ ફટાકડા એવા આવ્યા. વરઘોડિયાના નામ લખાઈ જાય. મેં જોયા ફટાકડા આકાશમાં, વરઘોડિયાના નામ લખાઈ જાય. વેવાઈનું નામ લખાવતા હોય તો ખુરદીન બધું કરી જાય પાછું. કેવા લગન હે! આપણને એમ થાય પાછા, અરે કોકના લગ્નમાં હજી જાય એમ.